વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેકન્ડ યુનિટ ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ આ લેસન સમજવા જઈ રહ્યા છીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ narrowed eyes salesman inside the super robot plaza. હું તમને મદદ કરું સાહેબ. સુપર રોબોટ્સ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખવાળા સેલ્સમેને હસીને પૂછ્યું. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. હા, પ્રેમ ચોપડા બોલ્યા, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. મદદ માટે સાહેબ, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ and cleaning, caretakers. They are designed for only specialized work. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. Our best ones are for consumers like you. For the home. We spoke like a recorded program. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે છે. કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યા. યસ, દેટ્સ વોટ્સ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા વ્યવહારિક ઢબે બોલ્યા. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. પ્લીઝ અહીં આ તરફ આવો. સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને એક પારદર્શક લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of operation. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. પ્રેમ ચોપરાએ હોલના ઉંબરામાં પગ મૂક્યો ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સાહેબ, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. Brilliant, mumbled પ્રેમ ચોપડા, somewhat bewildered. ઉત્તમ, થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue.
ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, ઘરમાં સફાઈ કરવા માટે, ઘરની વસ્તુઓની ગોઠવણી કરવા માટે, સુપર માર્કેટમાંથી કરિયાણું લઈ આવવા માટે, ઘાસ કાપવા માટે, પત્રો પોસ્ટ કરવા માટે, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. The salesman paused for breath and continued, all you need is the remote control monitor for command. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ કહ્યું, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. You mean sitting at home I can command the robot in the city market? Asked Prem Chopra. શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટ્સનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપડાએ પૂછ્યું. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે અને હા, આનું નામ રામસિંગ 070 છે, સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ માથું ધૂણાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવી બતાવ્યા. Everything was well tuned and fixed. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિકના નિયમ અનુસાર રામસિંગની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. Prem Chopra heard the first principle and it impressed him. પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળીને જ પ્રભાવિત થઈ ગયો. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન ન આપ્યું. He did not take notice of the other two. એમણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન ન આપ્યું. He nodded delightedly and assigned the cell deed and contract of no misuse of the robot. તેણે આનંદમાં માથું ધૂણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી સોંપી દીધા. He had now got a servant and an accomplice. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. If Ramsing 070, my robot can shop for groceries, then why not for better things like jewels,
થોટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને વિચાર આવ્યો, રામસિંગ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were common sight, but still strange and amusing servants. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દસ્યુ હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેવા નોકરો હતા. Ramsing 070 was thoroughly efficient. Ramsing 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next control. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો સામાન ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. Seeing huge piles of mangoes, 2 કિલો પાકી અને રસવાળી કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી આદેશ આપ્યો. In no time, Ramsing 070 had selected the best ones. પળવારમાં તો રામસિંહે સૌથી સારી ઉત્તમ કેરીઓ પસંદ કરી લીધી હતી. Pay at the cash counter, Prem Chopra spoke into the commander. કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દો, પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. Ramsing 070 followed Prem Chopra like a faithful dog, and when he stopped at Gopal Jewellers, પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો. Through the glass window he saw a generous display of gold ornaments. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો, Pick up a necklace and hide. એક હાર ઉઠાવીને સંતાડી દે. No noise. શાંતિથી. Information not to be revealed. માહિતી બહાર પડવી ન જોઈએ. Top secret. એકદમ ખાનગી છે. Otherwise, I will defuse your system, he threatened. નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ, તેણે ચેતવણી આપી. Ramsing 070 moved inside the shop, close to the counter. Ramsing 070 દુકાનમાં પ્રવેશ કરે છે અને કાઉન્ટરની સાવ નજીક જાય છે. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. તેનો ધાતુનો હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાયો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વિના સ્ટોરેજ યુનિટમાં હાર પહોંચી ગયો. Nobody took notice. કોઈને પણ ખબર ન પડી. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો થોડા દિવસ સુધી આવી ચોરીઓ ચાલુ રહી. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. But
but the confused reactions of shop owners gradually became louder. પણ દુકાનદારોની ગૂંચવણ ભરેલી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરીઓ ચાલુ રાખી. પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાસનો ઝુમખો તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતા જોયું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. આ ઘટના બધે જ પ્રસરી ગઈ અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. This information reached the police headquarters in no time. થોડા જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંહ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. પોલીસ તૈયાર ઊભી હતી અને પળપળનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ કેમેરામાં તે એટલે કે રામસિંહ 070 ચોરી કરતા પકડાઈ ગયો. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noticing down Ramsingh's license number printed on his metallic neck. રામસિંહ રોબોટ પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયો ત્યારે તે ત્યાંથી નાસી ગયો. Prem Chopra was arrested from his home as the owner of Ramsingh 070, the thief. ચોર રામસિંહ 070ના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો એટલે કે આ બધી ચોરેલી વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. In the court, he denied all the charges. ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપો નકારી કાઢ્યા. Someone else seems to have tampered with Ramsingh 070's programs. કોઈ બીજી વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. The police found me at home, he argued. પોલીસે તો મને ઘરેથી પકડ્યો હતો, એવી તેમણે દલીલ કરી. Counsel Goyal cleared his throat and reached closer to the judge. કાઉન્સિલ ગોયલ એટલે કે વકીલ ગોયલે ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું, Considering Mr. Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know
ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. શ્રી ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનારા પર થઈ છે તે ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવા માટે હું વિનંતી કરું છું. રોબોટ goes to the court were the headlines in the next day's papers. રોબોટ ન્યાયાલયમાં જશે. બીજા દિવસના છાપાઓના મુખ્ય સમાચાર આવા હતા. The next day, the court was overcrowded with the people keen to watch a robot in the witness box. એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે ઉત્સુક લોકોની ભારે ભીડ જામી. કાઉન્સિલ ગોયલ was ticking off points till the last moment. ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપડા. તેઓ આત્મવિશ્વાસથી છલકતા હતા અને ચોક્કસ પણ દેખાતા હતા, પણ પ્રેમ ચોપડાનું પણ તેવું જ હતું. Never would this machine man betray his master. આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે. The proceedings began and Ramsing 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ કરવામાં આવી અને રામસિંગ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. Your Honor, Counsel Goyal began. I am told by super robots that the memory tap designed in these types of robots contains information of the previous week. Your Honor, ગોયલ વકીલે શરૂઆત કરી. સુપર રોબોટ્સ કંપની દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ્સ માટે બનાવવામાં આવેલી મેમરી એટલે કે સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. But the case started a fortnight after the incident. The needed information must be whipped out, the judge said. પણ આ કેસ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો, તેથી જોઈતી માહિતી આ વિભાગમાંથી ભૂસાઈ ગઈ હશે, ન્યાયાધીશે એવું કહ્યું. Counsel Goyal smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation even since. પ્રેમ ચોપડા સામે જોઈને ગોયલ વકીલ થોડું હસવા માંડ્યા. સાહેબ, ઘટના બની ત્યારથી રોબોટ્સને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing 070 would obey his master. પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું, પણ તેને ખાતરી હતી કે રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. Ramsing 070 would obey his master. The secrets were sealed. અને આ રીતે બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. You may continue, ordered the judge. તમે આગળ બોલી શકો છો, ન્યાયાધીશે આવો હુકમ કર્યો. Counsel Goyal turned to Ramsing robot. Who is your master? ગોયલ વકીલ રામસિંગ રોબોટ તરફ ફરીને પૂછે છે, તારો માલિક કોણ છે? He asked briefly. તેણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squared in his metallic tone. પ્રેમ ચોપરા. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, શ્રી પ્રેમ ચોપડા. What did you do for Mr. પ્રેમ ચોપડા?
તે પ્રેમ ચોપડા માટે શું કર્યું હતું? અ પોઝ, અ વાયર, then a metallic answer, cleaning, mowing the lawn, washing, doing dishes, shopping, dash. એક ક્ષણ થોભ્યા પછી થોડો ઘરઘરાટ અને પછી યાંત્રિક ઉત્તર, સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી અને ડેશ. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. તેને અધવચ્ચેથી અટકાવતા શ્રી ગોયલ બોલ્યા, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. The memory tape went on mechanically and monotonously. મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. Open the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on the left, instruction signal, blank, moved left, turned 20 steps, કારનું બૂટ ખુલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાનું સિગ્નલ, ખાલી ડાબી તરફ ચાલ્યો, ફર્યો, 20 ડગલા. At this point, the counsel Goyal commanded, stop, reverse and play. અહીં વકીલ આદેશ આપ્યો, થોભ, પાછો ફર અને ફરીથી બોલ. Agreed, there was an obvious pause after the instruction signal. સૂચનાનો સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ, યોર ઓનર. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો, યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક ક્રિયાઓ વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. આ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન રામસિંગ 070. તેમણે રામસિંગ 070ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. માહિતી બહાર પાડવાની નથી, તેણે એવો ઉત્તર આપ્યો. બટ વાય. શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ્સ તેમના માલિકના હુકમનો અનાદર કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. What were those instructions? કાઉન્સિલ ગોયલ pursued. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. Robots do not harm people. Ramsing 070 responded mechanically. રોબોટ્સ લોકોને નુકસાન પહોંચાડે નહીં. રામસિંગ 070એ યાંત્રિક ઉત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. સાચી વાત કહી દે રામસિંગ 070. દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. No, Ramsing. Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. ના રામસિંગ. ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપી કહ્યું, Come on, Ramsing 070, the judge said.
બોલ, રામસિંહ 070, ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070 jerked his head left, then right towards the judge. રામસિંહ 070એ તેનું માથું ડાબી બાજુએ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip, 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 pip. ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. The crackling sound and the indigo light intensified. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsingh robot, signaling danger. ભય સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબૂકી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. રિપોર્ટિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલ્લી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમ ડિઝઇન્ટિગ્રેટેડ. સિસ્ટમનું વિઘટન થયું છે. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ. રામસિંહ રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો હતો. Oh no, cried the salesman of Super Robots. અરે નહીં, સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો. He is diffused. He is dead. તે નાશ પામ્યો છે. તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. ન્યાયાલયમાં શાંતિ છવાઈ જાય છે. Silence prevailed for long in the courtroom. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. The counsel Goel cleared his throat and said, Robots do not cause harm to people, and neither can they disobey their masters. વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની નહોતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી, એક રોબોટના જીવને જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત. If he did not, he would harm others. અને જો તે સૂચનાઓ બહાર પાડી ન હોત તો તે બીજાને નુકસાન કરત. This conflict brought Ramsingh's end. આ સંઘર્ષે રામસિંહના જીવનનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed. થોડીવાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું. The court declares Ramsingh Prem Chopra guilty of theft. આ ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે.
The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. That's all.